જ્યારે મેં આને પહેલી વખત જોયા ને ત્યારે હું આને નથી ઓળખી કે આ ઈ પોતે જ છે. જોકે અમે બી ફોનમાં વાત કરતા હતા. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમને લોકોને એમ થતું હશે કે આ ક્યાં આવી ગયા છે. તો ભાઈ આજે આપણે જમવા જવાનું હતું, તો આપણે જમવા માટે ગયા હતા. જમીન ડાયરેક્ટ સીધા વાડી આવતા રહીશે, કેમ કે આ ઢોરનું ને એવું કરવાનું હતું, નીરને એવું નાખવાનું હતું, પાણીને એવું પાવાનું હતું. તો આપણે એને નીરને એવું નાખી દીધું છે, પાણીને એવું પાઈ દીધું છે. અને પછી ઘરે જવાની તૈયારી કરતા ને કાને મને એમ કીધું કે આપણે લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનું છે. તો કે કેદુના વાયદા કરતા હતા કે આજ બનાવીને કાલ બનાવીને, તો મેં એને કીધું કે હાલો આજ આપણે બનાવી જ નાખી. તો અત્યારે આપણે લવ સ્ટોરીનો વિડીયો છે એનું સ્ટાર્ટિંગ કરવાનું છે. તો સ્ટાર્ટિંગ કરું એ પહેલાં તમને જાણ કરી દેવાની કે ભાઈ તમારે અમારી આખી લવ સ્ટોરી સાંભળવી હોય ને તો યુટ્યુબમાં અમારે 5000 સબસ્ક્રાઈબર કરાવવા પડશે. ફટાફટ 5000 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આખી લવ સ્ટોરી. જોકે હું અત્યારે લવ સ્ટોરી કહેવાની જ છું, નથી કહેવાની એમાંય નહીં, પણ અમારી લવ સ્ટોરી છે એ ક્યાંથી ચાલુ થઈ, કઈ રીતની ચાલુ થઈ એટલું જ કહીશ. બાકી અમારી પહેલી મુલાકાત ક્યારે થઈ એ બધું તમને બીજી વખત કહીશ. આ થોડીક હિટ આપવાની છે કે કઈ રીતની લવ સ્ટોરી હતી. બાકી આખી લવ સ્ટોરી સાંભળવી હોય ને તો તમારે અમને 5000 સબસ્ક્રાઈબર પૂરા કરવા પડશે. અને આ વિડીયો છે આપણે જે અત્યારે બનાવી છે એ વિડીયોમાં 250 લાઈક આવી જોવી નહીં, 250 ને કેટલી, હા 500 લાઈક આવી જોવી અને 250 કોમેન્ટ આવી જોવી, બરોબર. તો આખી લવ સ્ટોરીનો વિડીયો અને એ તે જ્યારે આપણે 5000 સબસ્ક્રાઈબર છે એ પૂરા થઈ જાય ત્યારે કહેવાનું છે. તો ફટાફટ તમારે અમારે લવ સ્ટોરીનો વિડીયો જોઈને ને તમને 5000નો જે ટાર્ગેટ છે ને એ પૂરો કરાવડાવો. બાકી મસ્ત આમાં તમે બધા એમને સપોર્ટ કરો જ છો અને કરવાના પણ છો. તો હવે આપણે લવ સ્ટોરીનું આપણે કહેવાનું સ્ટાર્ટિંગ કરીશું. તો લવ સ્ટોરી સ્ટાર્ટિંગ કરું એ પહેલાંનું અમારે જે અને આ સંબંધ એટલે કે ધર્મેશના એના પપ્પાને હારે કઈ રીતનો સંબંધ હતો તો એ પણ તમને લોકોને કહેવું જોઈશે. અને જો એ કહું તો જ ખબર પડે કે ભાઈ આ લવ સ્ટોરીનું ક્યાંથી સ્ટાર્ટિંગ થયું હતું એ, બરોબર ને. તો પહેલાં તો છે ને ધર્મેશના પપ્પા અને મારા પપ્પા બે ફ્રેન્ડ હતા. કા જો કે આને નથી ખબર ને મને, આમ મને તો અહીંયા હું રહેતી એટલે મને એટલી ખબર કે એ ફ્રેન્ડ બે હતા. આ તો રાજકોટ ભણતા હતા, એને તો મેં ક્યારેય જોયા પણ નહોતા. એ તો છે ક્યારે લોકડાઉન થયું ને ત્યારે મેં એને જોયા આમ પહેલી વખત, બાકી મને ખબર નહોતી. અને આમ એના પપ્પાને બે ફ્રેન્ડ હતા એટલે અમારે કેવું હોય નવરાત્રી તમને લોકોને ખબર જ છે કે પહેલાં અમારા હારા છે ને એ સંભાળતા હતા અને અત્યારે આ સંભાળી છે. અત્યારે જો કે આમ બે સંભાળવા જઈએ છે પણ પહેલાં એ સંભાળતા હતા. તો ત્યારે તો નાની હતી ને મને કાંઈ એવી ખબર નહોતી એટલે એના પપ્પા અને મારા પપ્પા બે વસાડે એવી વાત થયેલી કે તારે ભાઈ નાની અમે 4 બહેનો છે ને એમાંથી 2 એટલે કે હું અને મારથી જે નાની બેન રહી એનું, એટલે આના પપ્પાએ એવું કીધેલું કે 2માંથી ગમે એક છોકરી તારે અમારા ઘરે દેવાની, એમ ગમી એક દેવાની, આના વેરા લેવાની હતી. કાં મને એવી નહોતી ખબર કે ના દીધેલી છે. ટૂંકમાં મને નહોતી ખબર ને આને નહોતી ખબર, અમને બેન કંઈ એવી ખબર હતી નહીં. અને પછી કેવું થતું આમ એવું હોય પણ એ લોકોને ખબર હોય, મોટા બધાને ખબર હતી, અમને કોઈને ખબર નથી. એટલે પછી નવરાત્રી મુનાકની રાશિ ખજાન તો હું તો પણ કેવું કરતી હતી. હવે કઈશ ના તમે થતું છે. અત્યારે હું આમ હારા ઓછું બોલું કેમ કે મને થોડીક શરમ થાય ને એ ઓછું બોલે એની શરમ થાય. પણ એમાં એવું હતું કે આગળ જોકે એ હું એને શરમ થાય કે ન થાય તો મને બોલાવે એનો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ એ હું જ ન બોલું મને શરમ થાય કેમ કે પહેલાં હું એના બહુ બાજતી હતી ખરેખર. જોકે અમારા ગામના છે ને બધાને ખબર જ હશે કેમ કે અમારે નાકણે ઘર જેવો સંબંધ હતો એટલે અમારે કાંઈ ના નોરતામાં તો 9 દિવસ તો હું ડેઈલી સર્વિસમાં રહીને ઘરે જવાનું જ હોય. અને આ બેમાંથી એક નતા. જોકે હું આને નતો ઓળખતી ને મારા દેરને નતો ઓળખતી ને મારા હારાની છે ને એ પહેલાં સાંભળતા હતા તો હું જાતી હતી એના બહુ બાજતી હતી. અને જોકે ગઈ મારો લોક જશે મારા હારા તો એની શરમ થશે કે છે કે સંગીએ મારું બોલવાનું ચાલુ કરી દીધું. પણ ખરેખર આમ પહેલાં મારા હારે આમ બહુ એટલે બહુ જ બાંધેલા. અને જોકે હવે એક બીજું પણ વાત કહું છું કહીશ ને તો તમને લોકો અંદાજ આવશે. જ્યારે નોરતામાં હતી હતી ને શીખવા માટે ત્યારે મારા હારાની બાપુ કહેતી અને મારા હાહુ છે ને એને મોટા બા કહેતી હતી. એટલે ટૂંકમાં મોટા હોય એને એમ કેવું પડે એવું કહેતી હતી ને તો મને આમ કાયમ, જોકે મને ખબર નથી કે એને 2 છોકરા છે, મને એમ હતું કે આના હજુ હમણાં લગ્ન થયા છે અને
એના જે છોકરા નથી મને એમ હતું હું કાંઈ એમ કહું કે હજુ મમતા મોટા બની એને કઈ છોકરા નથી. મને આદિ સુધી એમ જ હતું કે નવા લગ્ન થશે આ રીતનું બધું હતું. પણ પછી લોકડાઉન થયું ને જ્યારે ઈ પેલા લોકડાઉન પહેલાની નવરાત્રી હતી ને ત્યારે મારે હિતાભાઈ છે ને ઘરે આવ્યા હતા. એટલે હું નાકણે નોરતા શીખવા માટે જતી ને રાસ લેવા માટે. એટલે આપણે ભાઈ માતાજીનું જે હોય ને બધું મંદિરની એવું એ પહેલાં ના મૂકતા તો અમે નાકણે કાયમ લેવા જતા તો નથી લઈને આવ્યા. એટલે પછી ઘરે કોઈ નહોતું એટલે લાઇટ ને એવું બધું એમ બંધ હોય એટલે એકલા ઘરે જતા થોડીક બીક લાગે. એટલે અમે મારા હારા જઈને એમ કીધું મેં કીધું ભરત બાપુ અમારે હારે આવે એમ અમે એકલા ન જઈ. તો પછી એને હિતાભાઈ મોકલ્યા એટલે પહેલાં મેં પૂછ્યું મેં કીધું કોણ છે એમની બીજા હારે ન જઈ. તો પછી એને એમ કીધું કે મારો છોકરો છે જાવ એમ. પછી એમ ગયા પછી એનાથી લઈને આ પછી મને ખબર પડી મેં કીધું હાલ્યા આને તો આવડો મોટો છોકરો છે. પછી ખરેખર જ્યારે પછી બીજા દિવસ હું એને ઘરે ગઈ ને ત્યારે મેં આનો ફોટો જોયો એટલે મને એમ થયું કે એવડે ઈ જ છે. તોય મેં પૂછ્યું કે મેં કીધું આ ફોટો રહ્યો ને કોનો છે એમ. મારા હાહુ છે ને એને એમ કીધું કે એ મારા છોકરાનો છે. એમ કે મારા ધમાનો છે. મેં કીધું ઓલો એ તો ધમો તો મેં કીધું તમારે કેટલા છોકરા છે? તો મને કે 2. મેં કીધું ન હોય. મેં કીધું તમારે 2 છોકરા છે? તો કે હા. પછી મારા હારે છે ને એને એમાં એવું હતું કે એમ નાખીને ગયા હતા ને ત્યારે આનો ફોન આવ્યો હતો, વિડીયો કોલ આવ્યો હતો. એટલે વાર ફિક્સ કરેલો હોય ત્યારે ફોન કરવા દે તો એનો ફોન આવ્યો હતો ને પછી મારા હારે છે ને એના વિડીયો ને એવું આવે ને તમને દેખાડે. મને એમ કે આમાં ધમો છે એમાં ધમો છે. તો તે જોકે જ્યારે મેં આને પહેલી વખત જોયા ને ત્યારે હું આને નથી ઓળખી કે આ એ પોતે જ છે. જોકે અમે બી ફોનમાં વાત કરતા હતા અમે બે. પછી આમ આવું બધું હતું પણ એવી નથી ખબર. અને મને એ નથી ખબર કે આ એનો જ છોકરો છે. હું આને વાત કરતી હતી પણ એ વાતથી અજાણી હતી કે આ એનો જ છોકરો છે એમ. અને એને નહોતી ખબર. તમને ખબર હતી? હે આમ નહીં કંઈક આમ થોડુંક બોલો. તમને ખબર હતી કે નહીં? એમ તમને ખબર હતી? શેની? મારા પપ્પાની છે મારા હાટું ગોતી રાખી છે એ કઈ તમને ખબર હતી? નથી. એટલે ટૂંકમાં એને નહોતી ખબર ને મને નહોતી ખબર પણ એની લગભગ એવી ખબર હશે કે મારે જોવા જવાનું છે એવી હતી. કાંઈ ખબર જ નથી. પણ એમાં તો એવું હતું હજુ લોકડાઉન થયું ને તમે ઘરે આવ્યા કાં તો આપણે બે વાત કરવાની નતા. તો આ રીતનું હતું. એટલે એને નથી ખબર ને મને નથી ખબર ને અમે બે ફોનમાં અમે બે વાત કરતા હતા. જો કે પેલા બે ફ્રેન્ડ તરીકે વાત કરી. એટલે એમાં જેવું જ હોય ને આમ ઓળખતા નહોતા પણ એમ ટૂંકમાં અમે બે ફ્રેન્ડ તરીકે વાત કરીને પછી કેમ કરતા બધી થઈ ગઈ કંઈ ખબર ન પડી. તો આ રીતનું કંઈક હતું ને આગળ હજુ ઘણું બધું છે. તો હવે બસ તમને એટલું જ કહેવાનું લવ સ્ટોરી ક્યાંથી સ્ટાર્ટિંગ થઈને જ કહેવાનું હતું. એને પહેલાં શું થયું હતું ને એ જ બધું તમને કહેવાનું હતું. અને હવે એ કહું એ પહેલાં ત્યાં આપણે આ રીતનું બધું હેલું હતું. અને ખરેખર આમ મને જે રીતે મને જ્યાં ગમતું હતું ત્યાં જ મને દીધી. અને એમાંય તે એક બહુ ખુશીની વાત થઈ કે ભાઈ જ્યાં મને દીધેલી હતી ને એ જ વ્યક્તિ મને પસંદ આવી ગઈ એમ. એટલે આ રીતનું બધું કંઈક થતું હતું. અને પછી હા અને જ્યારે મેં ફોનમાં એને જોયા હતા એને ફોટાની એવું જોયું હતું. જોકે અમે વાત કરતા હતા પણ ક્યારે શાયદ વિડીયો કોલમાં વાત નહોતી કરી પહેલાં. એટલે આમ મેં એને નહોતા જોયા એને મને નથી જોઈ. બસ એકબીજાના ફોટા જોઈને જ બે પસંદ કરી લીધા હતા. એટલે એને મને ટૂંકમાં એને ફોટો જોયો ને એ ગમી ગયા હતા. ને એને એવું જ થયું હતું કે મારો ફોટો જોઈને કાંઈ એવું હતું ને કે તમને રિયલમાં પેલા જોઈતી? નહીં જોઈતી. હાસુ બોલજો મારા આમ છે ખોટું નહીં. તમને જોઈતી? આ રીતનું થયું હતું. જો ટૂંકમાં એ રાજકોટ ભણતા હતા એટલે મેં એને નહોતા જોયા ને એને મને નથી જોઈને એકબીજાને પસંદ કરી લીધા ને વાતો કરવાનું ચાલુ કરી દીધું. ને એવું કંઈ વિચાર્યું નહીં કે આ ફોટામાં છે એવા જ છે. ટૂંકમાં પછી થયું એવું છે ફોટામાં હતા ને એવા રિયલમાં હતા નહીં. કેમ કે એને મને બધા ફોટા મોકલાતા ને બધા નાનપણના છે. એટલે કે 9, 10, 11 ભણતા ને ત્યારના એને મને ફોટા મોકલ્યા હતા. અને 12મા ધોરણમાં આવ્યા ત્યારના ફોટા એ મોકલ્યા હતા. પણ ત્યારે અને અત્યારના ફેસમાં ઘણું બધું ફેર છે. લાગે ટૂંકમાં ત્યારે કેવા તમે હતા 12 ભણતા હોય એટલે તો ભાઈ આમ કઈ ઘટે નહીં એવા જોઈને સરસ. જો કે અત્યારે છે પણ એક દાઢી બહુ મોટી રાખી છે મને નથી ગમતી. થોડીક ટૂંકી કરી નાખે ને તો બસ
તો તમને એમ થતું લવ સ્ટોરી મૂકી દીધી પડતી બીજી વાતો ચાલુ કરી દીધી. તો આ બધી અમારી લવ સ્ટોરીમાં જ આવે છે ને. લવ સ્ટોરીની અમારી ઘણી એવી મુલાકાતો છે કે આમ બહુ યાદગાર છે. હજુ ગમે એ જગ્યાએ અમે અન્ય ભલે પછી હવે લવ સ્ટોરી છે સાઈડમાં મૂકી દઉં ને અમારે હગાઈ થઈ હગાઈ થઈ તઈ પછીની મુલાકાત. અને જ્યારે પહેલાં જોકે પહેલાં તો અમે ક્યારેય મળ્યા જ નહોતા કેમ કે બીક લાગતી હતી અને એટલે કોઈ દિવસ મળ્યા તો નથી પણ તમને એમ થાય કે ભાઈ જેને આવવું હોય તો મળ્યા જ હોય તો બધું ખોટું છે. તો પછી આપણે આગળની લવ સ્ટોરી છે ને તમને લોકોને પછી કહીશ કેમ કે મેં તમને જેટલું કીધું હતું જ્યાં સુધી મારે કહેવા નથી ત્યાં સુધી મેં કહી દીધું ને આગળની થોડીક લવ સ્ટોરી કે મારે એકલાની નથી આની છે એટલે તમે જરી કોમેન્ટ કરો એના નામની કે ધર્મેશની કહો કે એની લવ સ્ટોરી કે મારી એકલાની જ નથી તો એને થોડુંક બોલવું પડે કે નહીં. તો એને કઈ રીતનું થયું ક્યાંથી ને એને એટલે મારે મને મનમાં પ્રશ્ન થાય કે હું એને શું લેવા ગમતી હશે મારા હું એને જોઈને મને પસંદ કરી. તો બરાબર છે. તો તમારા લોકોને ઘણા એવા પ્રશ્ન થતા હોય તો તમારા લોકોને જે કંઈ પ્રશ્ન થતા હોય ને એમાં પૂછી લેજો. આપણે એના જવાબ પણ આપવાના છે. એટલે ટૂંકમાં કે લવ સ્ટોરીને લગતા કોઈ બી પ્રશ્ન હોય એના જવાબ આપણે આગળનો વિડીયો એટલે કે આગળનો વિડીયોમાં કહીશું કે નહીં. બરોબર છે. હા એ વાત મેં કીધી તો મને ભૂલાઈ ગયું. તો તમને લવ સ્ટોરીને લગતા કોઈ બી વિડીયો હોય ને તો એ આપણે કોમેન્ટ કરીને કહી દેજો. એટલે આપણે જ્યારે 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ત્યારે આપણે એ બધાય તમામ પ્રશ્નોના જવાબ તમારા મનમાં જે પ્રશ્ન છે એના જવાબ તમને આપવામાં આવશે. અને આગળની લવ સ્ટોરી છે પછી જ કહેવામાં આવશે. પણ ઘરેથી બધા હવે પછી એના પપ્પા છે એ કે મારા પપ્પાને એમ કીધું મેં તમને કીધું હતું કે તમારે અમારા ઘરે છોકરી દેવાની છે તો હવે આપણો વદાડ છે એ આવી ગયો છે ને હવે તો મમ્મીને છોકરી દઈ દો. તો મારા પપ્પા કે સારું કે તમે છોકરી જોઈ જાઓ. અને પછી છોકરા બેસતા વર્ષના દેવાને ખબર નથી. મારા ગઢા હારા એટલે કે આના દાદા છે ને એ મને પહેલાં જોવાયા હતા મને નહોતી ખબર કે આ એના દાદા છે એમ. એટલે ગીતા મને જોવા આવ્યા હતા ને બધા બેસતા વર્ષના દી જોવા આવ્યા હતા. તો ને અને મોટા બા એ તો પછી આવ્યા. પેલા દાદા એક જ આવ્યા રામ રામ કરવા હાટું થઈ કે આટો મારતો આવું જોતો આવું એમ છોકરી. મને ખબર નથી આવ્યા ને ત્યારે હું ફળિયામાં ઝાડવા વાવતી હતી આમાં આ રીતનું કંઈક કરે. પછી મારા કાકી છે એને મને બોલાવી ને એને એમ કીધું કે હા હું ન રહે તો મનથી હું લેવા ન રહે તો કે આમ કે ઓલા દાદાની બધા બેઠા છે ને થોડી રહે તો મેં કદાચ એમાં શું થઈ ગયું મેં કદાચ બેસતું વર્ષે બધા આવતા જ હોય રામ રામ કરવાનું આવે આ રીતનું કંઈ. પણ તોય મારે કાંઈ આવે કે એને મને એમ ન કીધું કે તારી હગાઈ ના કરવાની છે એ તારે ગઢા હાર હશે ને તને જોવાય હશે ને એવું કંઈ મને કીધું નહીં. પછી અને દાદાની મોટા બાની બેન ત્રણેય આવ્યા ને એટલે પછી મેં કહે ઠેક હા તો મેં કીધું એની બેનને હું ઓળખી ગઈ કે આ એની બેન છે. એટલે એને મને કીધું હતું ને કે અમારે બેનનું છે એમ. એટલે હું મારે શીતલબેન આવ્યા હતા ને તો હું શીતલબેનને ઓળખી ગઈ. પછી મેં સેવને દીધું ને પછી મને એમ થયું કે હું કેમ આને પૂછવા મોટાને કહી દીશે તો એટલે મને નથી ખબર કે મને જોવા આવ્યા છે એમ. તો પછી તોય મેં એમ પૂછ્યું મેં કે તમારા ભાઈ શું કરે છે તો એ કે મારો કે કયો ભયલો કે મોટો ભયલો કે નાનો ભયલો. તો મેં કે તમારા મોટા ભાઈ રહે ને તો કે કોણ કે તમારો ભાઈ રહ્યો મેં કદા આ ઈવડા મેં કદી શું કરે છે તો મને કે કાંઈ નહીં કે મેથી લઈને જશે ને બપોર પછી કે આવા મળે રમવા જવાનું મેં કદી એવું છે તો કે હા કે ઠેક તોય એને ખબર હતી કે અમારા ભાઈ બી છે. પછી એને મને ભાઈ બી કીધું ને તો મેં કે તમે મને કેમ ભાઈ બી કીધું તો કે કાંઈ નહીં કે અમે કે તમને કે જોવાય છે. મેં કદા દાદા રી કોણ છે તો કે મારા દાદા છે. મેં કે ઠેક પછી મને ખબર પડી કે લોકો મને જોવા માટે આવ્યા છે. અને પછી બપોર પછી મારા હાવ મારા હારા ને મારા કાકા ને મારા કાકાજીની બધા જોવા માટે આવ્યા હતા ને મને તો વાટ ત્યાં નહીં મારા પપ્પાએ કીધું હતું. જો કે પછી મારા પપ્પાને એને ખબર પડી ગઈ હતી કે આ બી વાત કરે છે એમ. અને અમને ટૂંકમાં નામ સામેથી કરેલું જ હતું. પછી મારા પપ્પા છે ને એને મને કીધું તું એમ ફોન કરીને બોલાવી લેજે જોયું હોય ને તો ઘરે આવીને જોઈ જાય એને તો નથી જોઈને એટલે. પણ એમ થાય કેવાથી ફોન કરું મને એમ થયું પછી મને થોડીક શરમ થતી કે હવે મારે કેમ એને ફોન કરો કે મને જોવા તો આ રીતનું કંઈક હતું ન તો આગળનું બધું છે નહીં. હવે જો કે આ લવ સ્ટોરી વિડીયો સ્ટાર્ટિંગ કરીને એટલે પૂર્ણ થાય હાગાઈ પછીનું કહેવા મળી હતું જોવા તને નાખડીને. તો વસાડે આપણી લવ સ્ટોરી છે આપણે કીધી નથી કેમ કે આપણે 5000 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે કહેશું. તો બસ આટલું જ તો લવ સ્ટોરીને લગતું અને તમારે જે પ્રશ્ન થતા એને પૂછી લેજો. બાકી બાય બાય. હવે બીજા પાઠમાં તમને મળશું જ્યારે 5000 સબસ્ક્રાઈબર થશે ત્યારે આપણે આપણી આખી લવ સ્ટોરી છે એ તમારી સામે રજૂ કરશું. તો બધા બાય બાય. હવે અમારે ઘરે જવાનું મોડું થાય છે હીરા બેહવાનું છે ને એટલે.
જો લવ સ્ટોરીનું સ્ટાર્ટિંગ કર્યું ને તો એમાં એવું થયું કે આજે અમારો વ્લોગ છે ને એ બહુ પૂરો થઈ ગયો છે. એમ કહે છે કે 15 મિનિટનો વ્લોગ થઈ ગયો, એટલે ત્યાં બોલવાનું ચાલુ કર્યું ને. હજી તો અમારે લવ સ્ટોરી ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ હતી એટલું જ તમને કીધું, તો આગળનું તો જો બાકી છે. તોય તે 15 મિનિટ થઈ ગઈ. તો હવે આપણે કીધું એ પ્રમાણે 500 લાઈક અને 250 કોમેન્ટ અને 5000 સબસ્ક્રાઈબર જ્યારે પૂરા થશે ને ત્યારે આખી લવ સ્ટોરીનો વિડીયો આવી જશે. તો મારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરવી છે. તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને કહેજો. બાકી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને અમને થોડોક સપોર્ટ કરજો. તો હવે ફરી પાછા મળીશું એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય.